નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। શરૂઆત કરી રાજકોટથી તો રાજકોટ શહેરમાં વધતી ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આશરે 1.5 લાખ મોબાઈલ નંબર પર હીટવેવથી બચવા માટે સૂચનાત્મક મેસેજ મોકલવામાં આવ્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે 1 થી 4 દરમિયાન કામ ન કરાવવા સૂચના આપવામાં આવી છે। BRTS બસ સ્ટોપ ઉપર કુલર અને ORS પાણીના જગ મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જ્યારે હોટસ્પોટ વિસ્તારમાં ORS જે વાન છે ORS વાન પણ મૂકવામાં આવશે તેવા સૂચના આપવામાં આવ્યા છે। ઉપરાંત એલર્ટ આવતા હોય ત્યારે આપણે જે છે હીટ રિલેટેડ ઇલનેસ માટેની એડવાઇઝરી પણ પબ્લિશ કરતા હોય છે, જે આપણે કરી દીધી છે। ગત 2 દિવસ પહેલા જ આપણે વોટ્સએપના માધ્યમથી બ્રોડકાસ્ટ મેસેજ જે છે એ મોકલવામાં આવે છે કે તડકાના દરમિયાન શું સાવચેતી રાખવી અને શું પગલાં લેવા। તો આવા લગભગ 1.5 લાખ જેટલા મેસેજ પણ જે છે સામાન્ય જનતાને વોટ્સએપના માધ્યમથી મોકલવામાં આવેલા છે, કે જેમના રજીસ્ટર રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં જેટલાના વોટ્સએપ નંબર રજીસ્ટર હોય તમામને મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત જે છે આગામી દિવસોમાં હાલ જે છે અમે એક વોર્ડ વાઇઝ એક ORS વાન પણ શરૂ કરવાના છીએ, જેમાં લોકોને માહિતી પણ આપી શકીએ। તો રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં પશુપાલકો માટે હાલ પરિસ્થિતિ અત્યંત કઠિન બની રહી છે। એક તરફ આકાશમાંથી વરસતો કડકડતો તાપ છે, ત્યારે બીજી તરફ જમીન ઉપર પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે। સાથે સાથે ઘાસચારો અને પશુ આહારના વધતા ભાવ જે પશુપાલકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે। રોજિંદા જીવન અને પશુઓની સંભાળ મુશ્કેલ બની રહી છે, અને જેના કારણે અનેક પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। પાણી છે જ નહીં નદીમાં, એક કદરો ભર્યો। હા, કેવું હેરાન થવું પડે? આમ કોકની વાડીમાં કુંડીમાં પાવા જવા પડે। અહીંયા શેરી નદીમાં પાણી કાઢવું જોઈએ ભાઈ, ચાલુ રાખીને મોટર નદીમાં પાણી આવે, અમારો માલ પીએ। કેવા હેરાન થઈ છે પશુ? હેરાન થાય છે પછી કદરો પી જાય, માંદા પડી જાય। નદીમાં ક્યાં પાણી છે? જોવો ને આમાં કાગડા ઉડે। માલઢોરની શું? માલઢોરની બે હાલત અટાણે, મૂંગા જનાવરની અટાણે ઘાટર બકરા ગાડર ક્યાં પાવા દે? અમને ક્યાં ખેડૂત પાવા દે કોઈ? કેવી હેરાનગતિ થઈ? બહુ હેરાનગતિ ભાઈ, ગામમાં અવેડા નથી રહેવા દીધા। ગૌશાળા વાળા અવેડા કાઢી નાખ્યા, ક્યાં આમાં ઉભા રાખવા? પાણી નદીમાં હે નહીં ને પીવા એવું હે નહીં, પીએ માલ તો મરી જાય એમ હે। પાણી માથે હોય તો મેકતા નથી, ચારો બહુ મોંઘો હે તો કોઈ કઈ ખવડાવતું નથી। આમાં ચારામાં કઈ લઈ લેવાનું નથી, 120 રૂપિયા 30 રૂપિયા ભાવ છે મળના, તો આમાં શું ખવડાય? આમાં મરી ગયા। નદીઓની પાણીની શું પોઝિશન? હાવ ખતરનાક પોઝિશન છે, પાણી જ નથી નદીમાં, ખાડા ભર્યા હળેલા, હાવ પાણી પીએ તો મરી જાય ઢોર। રાજકોટમાં TRP અગ્નિકાંડ સાથે જોડાયેલા આરોપી મનસુખ સાગઠિયા મહાનગરપાલિકા કચેરીમાં દેખાતા ચર્ચાનો વિષય બન્યો હતો। મીડિયા નજર પડતા જ તેઓ ઝડપથી ત્યાંથી નીકળી ગયા હતા, જ્યાં એસીપી દ્વારા તેમની સામે અપ્રમાણસર મિલકતના મામલે કાર્યવાહી ચાલી રહી છે। જૂનાગઢ તાલુકા પંચાયતના રાજકારણમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે, ત્યારે 18 બેઠકોમાંથી 9 ભાજપ અને 9 આમ આદમી પાર્ટીની જીત થતા સત્તાનું સંતુલન નાજુક બન્યું છે। ત્યારે હવે બધાની વચ્ચે ફરી રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે। આમ આદમી પાર્ટીના 9 સભ્યોને પરબધામ ખાતે લઈ જવાયા, જ્યાં ગોપાલ ઇટાલિયા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા। આજે અમે ભેસાણ ખાતે આવેલા પરબના પીરના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમારી પાર્ટીમાંથી 9 ઉમેદવારો ચૂંટાયા છે। એ 9 ઉમેદવારો સામે પક્ષેથી ચૂંટાયા, જેના કારણે ટાઈ પડવાના કારણે કોઈ પણ પક્ષની બહુમતી ન આવે એવો સંજોગ ઉપસ્થિત થતા આ અમારા બધા ઉમેદવારોએ એવો નિર્ણય કર્યો કે આપણે પરબના પીરને માથું ટેકાવી અને એક સોગંદ લઈએ, ટેક લઈએ કે જનતાએ જે આશીર્વાદ આપ્યો છે, જનતાએ જે ભરોસો મૂક્યો છે અને જનતાએ જે 5 વર્ષ માટે જવાબદારી સોંપી છે, એ જવાબદારીમાં ક્યાંય કાચા ન પડીએ, પાછા ન પડીએ એવા આશીર્વાદ લેવા માટે બધા આવ્યા છે। આજે આ બધા ઉમેદવારોએ પરબના પીરને માથું ટેકાવ્યું છે, ટેક લીધી છે, નિર્ણય કર્યો છે, સોગંદ લીધા છે
કે પરબે માથું નમાવ્યા પછી એમાં કોઈ બીજી વાત હોઈ ન શકે, કેમ કે ઈશ્વરના ગુનેગાર થવું એ સારી બાબત નથી. અને એટલે એ બધાએ આટલો સહકાર આપ્યો, હા બધાએ સહકાર આપ્યો એ બદલ પહેલા તો બધા અમારા ઉમેદવારોનો ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કેમ કે અત્યારે સમય એટલો બધો મુશ્કેલ છે કે જનતા પોતે પણ ક્યાંક હતાશ થાય, અને એવા મુશ્કેલ સમયમાં બધાએ સાથ આપ્યો છે. બધાનો આભાર માનું છું. અને તમારે કાંઈ પણ કહેવાનું બધા પોતાનું હું વડાલ તાલુકા પંચાયત હું માખિયાળા તાલુકા પંચાયત હિતેશ ગજેરા અત્યારે પરબના પીરની જગ્યાની અંદર ઊભો છો. એના હમ ખાઈને કહું છું કે હું જેટલું બનશે એટલું આમ આદમીને સપોર્ટ કરીશ અને કોઈને આ વહેમમાં આવીને બીજી પાર્ટીમાં કોઈ પણ જવાની કોશિશ નહીં કરું, અને હું કાયમી માટે આમ આદમી પાર્ટીમાં રહીશ. આમાં પીરના પરબના અને અમારા સુરાપુરા કાના બાપા છે એના હમ ખાઈને કહું છું કે હું કોઈ પણ પાર્ટી આવશે એને હું કોઈ પણ કઈ કાર્ય કરવાનો નથી. આમ આદમી પાર્ટી જોડાયેલ છો ને જોડાયેલ રહેવાનો છો, જનતા સાથે રહેવાનો છો. 5 વર્ષમાં જે પણ કામ થશે એટલા બધા અમે કરશું, પ્રશ્ન કરશું. રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના પછી શહેરમાં ચિંતા ફેલાઈ હતી. ફાયર વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને સુરક્ષાના મુદ્દે કડક પગલાં લીધા હતા. તપાસમાં ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ચાઇનીઝ લાઇટોના ઉપયોગ ઉપર સવાલો ઊભા થયા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં જે પ્રકારની આગની ઘટના ઘટી હતી ને એમાં 27 લોકોના મોત નીપજ્યા હતા. તે જ પ્રકારની ઘટના ક્યાંક ને ક્યાંક ફરી એક વખત રાજકોટમાં થઈ. ફન બ્લાસ્ટમાં આ ઘટના થઈ. ફન બ્લાસ્ટ ગેમ ઝોન, તેમાં પણ 300 થી 400 લોકો હતા, ફસાણા હતા. આપણી સાથે અમિતભાઈ દવે છે, ફાયર ઓફિસર છે. અમિતભાઈ, શું કહેશો, કઈ પ્રકારની આખી કાર્યવાહી હવે, કારણ કે ફરી એક વખત આગ લાગી, નિયમ અનુસાર છે કે કેમ આ જે ફન બ્લાસ્ટ છે? ફન બ્લાસ્ટની અંદર રવિવારે એક નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો. ફાયર બ્રિગેડને કોલ પણ આવેલો હતો અને ફાયર ફાઇટર અને સ્ટાફ પણ ત્યાં મોકલવામાં આવ્યા હતા. મીનવાઇલ એ દરમિયાન જે અમને ફાયર ફાઇટર ત્યાં પહોંચવામાં જેટલી 4-5 મિનિટનો વાર લાગે એ મુજબ એ લોકોના સ્ટાફે ત્યાં આગ બુઝાવી નાખી હતી. અને જે ડાન્સિંગ જમ્પિંગનો ક્રાઇટેરિયા હતો જે ગેમ ઝોનનો, એની ઉપર એક લાઇટ હતી, એમાં સ્પાર્કિંગ થયું હતું અને ત્યાંના સ્ટાફે ફાયર એક્સટિંગ્યુશર દ્વારા આગ બુઝાવી નાખી. અને ગેમ ઝોનના બધા જ એક્ઝિટ ખુલ્લા હતા. નિયમ મુજબનું આખું જે ગેમ ઝોનમાં જે કાંઈ ફાયરના સાધનો કે લગાડવા જોઈએ એ પણ ત્યાં ફૂલફિલ છે. અને જે આગ લાગવાનો બનાવ બન્યો હતો એ ઓવર હીટિંગ કે ઓવર ટેમ્પરેચર જે અત્યારે 40-45 ડિગ્રીની વચ્ચે જે તાપમાન રહે છે એના લીધે બન્યો હોય એવું લાગે છે. અને બીજું કે વાયરિંગમાં આજે શોર્ટ સર્કિટ થાય કે સ્પાર્કિંગ થાય તો એ ઇલેક્ટ્રિકના જે કંઈ પેલા છે તો એ બી જોવા જરૂરી છે. એટલે આપણે રવિવારે એમને સૂચના આપેલી હતી કે ભાઈ ઇલેક્ટ્રિક વાયરિંગ છે એ બધું ચેક કરાવી અને ત્યાર પછી અમને ફિટનેસ કે એમનું સર્ટી આપ્યા પછી આપણે ગેમ ઝોનને શરૂ કરવા માટે આપણે પાછી પરમિશન આપી શકીએ. અપ્રુવલ લેવાનું હતું કે નહોતું લેવાનું, શું કહેશો? સરકારની જે ગાઈડલાઈન છે એ મુજબ દરેક ડિપાર્ટમેન્ટ એપ્રુવલ આપે પછી જ ગેમ ઝોન ચલાવી શકે. એના માટે બહુ જ સ્ટ્રિક્ટલી બધા નિયમ ફોલો કરે છે અને એ મુજબ જ એ જે કાંઈ ગેમ ઝોન છે એ ચાલે છે. એટલે એવું તો ક્યાંય કોઈ કચાશ કોઈ એક્સ્ટ્રા શેડની વાત સામે આવી રહી છે, દ્રશ્યો સામે આવ્યા કે એક્સ્ટ્રા શેડ ક્યાંક લગાડવામાં આવ્યા છે અને તેના કારણે આગ લાગી છે. શું કહેશો? પરવાનગી ક્યાંક ને ક્યાંક ટીપીઓ શાખા કઈ રીતે આપી શકે? અને હવે જે આખું ગેમ ઝોનનું સ્ટ્રક્ચર છે એ ટાઉન પ્લાનિંગે મંજૂરી આપેલી હોય એટલે એના રિલેટેડ જે કાંઈ ક્વેશ્ચન કે છે તો એ ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસેથી વધુ વિગત જાણવા મળી શકે. પણ આ હતા આપણી સાથે અમિત દવે સર કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે ફાયર સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ફન બ્લાસ્ટમાં સક્રિય છે અને નિયમ મુજબ કહી શકાય કે આવતીકાલથી ક્યાંક ને ક્યાંક ફરી એક વખત આ ફન બ્લાસ્ટ ચાલુ થશે. પણ ચોક્કસથી ફરી એક વખત આ જે ગેમ ઝોનનું જે સ્ટ્રક્ચર ઉપર ફરી એક વખત સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં જે પ્રકારની અગ્નિકાંડની ઘટના થઈ હતી અને તેમાં પણ જે નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે ફરી એક વખત ફન બ્લાસ્ટમાં જ્યારે આગ લાગે છે ત્યારે આ ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ફરી એક વખત ગેમ ઝોન ઉપર
કાર્યવાહી થવી જોઈએ, એટલે કે એક ચોક્કસ સારી કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે. વ્યાસા ધ્રુવ કોંડેલ, રાજકોટ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના બોર્ડ કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈ દ્વારા થયો છે. શહેરમાં લગાવવામાં આવેલા બોર્ડમાં ગુણવત્તા અને વજનમાં ગેરરીતિ કરી અંદાજે 4 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યા હોવાના આક્ષેપો છે. નિયમ મુજબ ખર્ચ અને વાસ્તવિક મટીરિયલમાં ભારે તફાવત સામે આવ્યો છે. ત્યારે આ મામલે અધિકારીઓ સાથે નગરસેવકોની ભૂમિકા ઉપર પણ સવાલો ઊભા થતા તપાસની માંગ ઉઠી છે. સુરત મહાનગરપાલિકા જે સોસાયટીમાં સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, કેમ કે ખાસ કરીને જ્યારે સંજય જેવા આરટીઆર કરીને એમની જોડે માહિતી માંગી ત્યારે ખબર પડી કે આમાં કૌભાંડ છે. આપણી જોડે સંજયભાઈ છે, એમની જોડે વાત કરશું. સંજયભાઈ, આમાં કેવી રીતે કૌભાંડ છે અને કેવી રીતે તમે બહાર લાવ્યા? સૌપ્રથમ તો આ જે બોર્ડ છે એ સુરત શહેરમાં અત્યારે કોઈ પણ સોસાયટીમાં લગાવવા કોઈ કામ જ નથી, કારણ કે ઓલરેડી બોર્ડો લાગેલા છે. જે ભૂતકાળના જે કોર્પોરેટરો છે એનું નામનું બોર્ડ લાગેલું છે, છતાં એની બાજુમાં બીજું એક બોર્ડ લગાવવા માટેનું અત્યારે 2023માં જે મંજૂરી 23-24માં મંજૂરી મળેલું છે અને અત્યારે એનું કામગીરી ચાલે છે. અને ટોટલ 9 સુરત મહાનગરપાલિકાના 9 જેટલા ઝોનની અંદર આ કામગીરી અત્યારે 50% સુધી પહોંચી ગયા છે. અંદાજે 20,000થી પણ વધારે બોર્ડ લગાવવા માટેનું અંદાજ છે અને મંજૂરી આપવામાં આવેલું છે. અને જે પૈકી 11,000-12,000 જેટલા બોર્ડો ઓલરેડી લાગી ગયા. એટલે 20,000 બોર્ડ જે છે એના 4,640 રૂપિયાના એક બોર્ડના રેટ પ્રમાણે અંદાજે 9.5 કરોડથી 10 કરોડની અંદરનો આંકડો બેસે છે. પણ જ્યારે આ ચોંકાવનારી માહિતી એટલા માટે છે, આ આરટીઆઈ કરીને મેં ડેટા માંગ્યા, એના ટેકનિકલ જે રીઝન છે, જે કારણો છે એની અંદર મેં સ્ટડી કર્યું. ત્યાર પછી મને ખબર પડી છે આની અંદર જે કંઈ મટીરિયલ જે વાપરવાનો છે, જીઆઈ પાઇપ વાપરવાનો છે. આ જીઆઈ પાઇપનું જે આખું જે ફ્રેમિંગ છે એ 20 કિલોની આજુબાજુ હોવું જરૂરી છે. અને સાથે સાથે એલ્યુમિનિયમના પ્લેટ છે, 4 mm થિકનેસવાળું છે. એની અંદર રેડિયન્ટ રિફ્લેક્ટિવ રેડિએટરથી એની અંદર નામ લખવાનું છે અને સાથે સાથે પાવડર કોટિંગ કરવાનું છે, કલર કામ કરવાનું છે અને 2 ફૂટનો ઊંડો ખાડો ખોદીને 1.5 એની અંદર કોન્ક્રીટ ભરવાનું છે. આ બધું કામ કરવા માટેનું આ ટેન્ડર 4,640 રૂપિયામાં એક બોર્ડ પાછળનો ખર્ચો થાય છે અને એને કોન્ટ્રાક્ટરને ચૂકવવાનું પણ હોય છે. પણ કશે ને કશે સાઈડ પર અમે જોતા એની અંદર ખાલી એક ખાડો નાનકડો કરીને એની અંદર મૂકવામાં આવેલું છે એવું દેખાઈ આવે છે. ખરેખર ઉપયોગ કોઈ જગ્યાએ થતું નથી, પણ આ એક ભ્રષ્ટાચાર કરવા માટેનું માધ્યમ બનાવ્યું છે એવું મારો આક્ષેપ છે. જી, તો બિલકુલ આ તો સંજયભાઈ જેવા જેમને કીધું છે કે ખાસ કરીને આ ભ્રષ્ટાચારનો એક ભોગ બન્યું છે. પણ વાત કરીએ જ્યારે સુરત મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ને તે દિવસોમાં આલા બોર્ડ લગાવવામાં આવે, જે કોર્પોરેટરનું ટિકિટ ના મળ્યો હોય કે પછી એનું નામ ચેન્જ થઈ ગયું હોય, એ માણસ હારી ગયો હોય, તો ફરીથી જે કોર્પોરેટર આવશે એ કોર્પોરેટર ફોનમાં છે ફરીથી બોર્ડ લગાવશે, તો કશે ને કશે આ કોર્પોરેટર ફોનને જે યુઝ કરવાનું છે એ ખોટી જગ્યા થઈ રહ્યા છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ. તો બોટાદના સરવા ગામમાં ભાડાના મુદ્દે મહિલાઓ વચ્ચે થયેલો વિવાદ હિંસામાં ફેરવાયો હતો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદીનો આરોપ છે કે આરોપી અગાઉ અટકાયત બાદ છૂટીને ફરી હુમલો કરવા આવ્યો હતો. ત્યારે બોટાદમાં જે સરવા ગામની આ ઘટના છે, જ્યાં મહિલાઓ વચ્ચે મારામારીનો એક વિડીયો સામે આવ્યો છે. અમારે દુકાન બાબતનો બનાવ છે, જે અમે ભાડે 3 થી 4 વર્ષ પહેલા આપેલી છે. એ લોકોએ અમને હજી સુધી ભાડું આપેલું નથી ને અમે દુકાન ખાલી કરવાનું કીધું તો એ લોકોએ અમારી યારે મારામારી કરી અને એ કેસ અમે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો. પોલીસ સ્ટેશને એની પોલીસે FIR થયા પછી પણ એ લોકો અમારા ઘરે 2 વખત હુમલો કરવા આવ્યા. પછી પોલીસે એની ધરપકડ કરી, 5 કલાક રાખીને જામીન પર છૂટા કરી દીધા. અત્યારે ફરી વખત હુમલો થયો અને એ વ્યક્તિ અત્યારે ખુલ્લી ધમકી દઈને ગયો કે હું તમને જોઈ લઈશ. અને એ વ્યક્તિ એમ કહીને ગયો કે મારી પાસે રૂપિયા છે, હું બધું કરી શકીશ, મારે પૈસાનો શું પાળિયાદ પોલીસે પૈસા ખાધા છે? પાળિયાદ પોલીસ કેમ આગળની કાર્યવાહી હાથ નથી ધરતી?
જામનગરમાં જે પ્રણામી નગર નજીક નદી કિનારે એક યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી છે, જ્યાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર મૃતક નેપાળી યુવાન તપેન્દ્ર જનકર સાવન હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તપેન્દ્ર જનકર સાવન જાતે નેપાળી અને ઉંમર વર્ષ આશરે 28 એ વ્યક્તિની લાશ હોવાનું જાણવા મળેલું છે, ડેડ બોડી હોવાનું જાણવા મળેલું છે। આ બાબતની આગળની તપાસ કે આ કેવા કારણોસર આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે અથવા તો કોઈ દ્વારા એને મૃત્યુ કરવામાં આવ્યું છે તો એ પ્રકારનું શું બનાવ બનેલો છે તે બાબતની આખી તપાસ સીસીટીવી કેમેરા તેમજ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ દ્વારા અને ક્રાઇમ સીનનો પ્રોપર કન્ઝર્વેશન કરીને એફએસએલની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ચાલુ કરવામાં આવેલી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેથી શંકાસ્પદ હાલતમાં નિલેશ ચુડાસમા નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। મૃતક કડિયાકામ કરતો મજૂર હોવાનું સામે આવ્યું છે, જ્યાં મૃતકના ભાઈએ પોલીસમાં અરજી આપતા એડી નોંધાઈ છે। ત્યારે પ્રાથમિક માહિતી મુજબ પરિણીત મહિલાને ભગાડી જવાના મામલે અજાણ્યા ઇસમો દ્વારા હુમલો થયાની આશંકા છે। સંબંધિત વિડીયો વાયરલ થતા જે ઘટના છે ચર્ચામાં આવી હતી, જ્યાં પોલીસે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે ખસેડ્યો છે અને હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છના અમરાપુર ગામમાં 15 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। રજા હોતા 4 મિત્રો તળાવમાં નહાવા ગયા હતા અને એ સમયે એક બાળકનો પગ લપસી જતા દુર્ઘટના બની હતી। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં ફાયર વિભાગ દ્વારા મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી અને આગળની કામગીરી કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના જેતપુર નજીક પીઠડિયા ટોલ પ્લાઝા પર દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ફાસ્ટેગ મારફતે રૂપિયા કપાતા કાર ચાલક ઉશ્કેરાયો હતો અને ટોલકર્મી સાથે આડેધડ વર્તન કર્યું હતું। સ્કોર્પિયો કાર ચલાવતા આરોપી વિપુલ કાઠીએ ટોલકર્મીનું ગળું દબાવી અપશબ્દો બોલ્યા હતા, જ્યાં ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે તરત જ કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। આ દરમિયાન આરોપી વિપુલ કાઠી માફી માંગતો દેખાયો હતો। જેતપુરના પીઠડિયા ટોલનાકા આગળ 2 દિવસ પહેલા એક કાળા કલરનો સ્કોર્પિયો આવી અને તેમાં ટોલ કપાતા તેણે ટોલ બૂથ પર બેસેલા કર્મચારી સાથે માથાકૂટ કરી તેને જાનથી મારી નાખવાના ઈરાદે તેની ગળી દબાવી અને ગાળાગાળી કરી અને કૃત્ય કરેલ હતું, જેના આધારે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવેલ છે અને ફરિયાદીની વિધિવત ફરિયાદ લઈ તેને એરેસ્ટ કરી અને આગળની ગતિવિધિ ચાલુ છે। ગીર ગઢડાના જામવાડાથી ભાખા રોડ પર સિંહો લટાર મારતા જોવા મળ્યા, જ્યાં એક સાથે લગભગ 11 સિંહો રોડ પર આવી પહોંચ્યા હતા। આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા હતા, જ્યાં 11 સિંહો એક સાથે રોડ પર આવતા અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું। બીજી તરફ ગાંગડા ગામ પાસે એક સાથે 6 જેટલા સિંહો દેખાયા હતા, જ્યાં સિંહોની લટારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। તો સિંહોના ટોળા જોવા મળ્યા હતા, જ્યાં એક સાથે 11 સિંહો જોવા મળ્યા હતા। જામવાડાથી ભાખા રોડ પર સિંહોની આ લટાર જોવા મળી હતી, જ્યાં રાત્રે જે 11 જેટલા સિંહોનું જે ટોળું જોવા મળ્યું હતું, ત્યારે કેમેરામાં સમગ્ર દ્રશ્યો છે એ કેદ થયા હતા। ગાંગડા ગામ પાસે પણ 6 જેટલા સિંહ દેખાયા હતા અને એ પણ દ્રશ્ય કેમેરામાં કેદ થયું હતું। ત્યારે મોડી રાત્રે સિંહોની લટાર જોવા મળી હતી, જ્યાં જામવાડાથી ભાખા રોડ ઉપર 11 જેટલા સિંહોની લટાર જોવા મળી હતી, જ્યાં 11 જેટલા સિંહો છે એ રોડ ઉપર જોવા મળ્યા હતા। ત્યારે આ તમામ જે દ્રશ્યો છે આ દ્રશ્ય મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા। અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ગાંગડા ગામ પાસે 6 જેટલા અને જામવાડા પાસે 11 જેટલા સિંહો દેખાયા।
સુરત પોલીસે 3 ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો, જ્યાં હત્યાની કોશિશ, મારામારી જેવા ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે. ત્યારે પૂણા વરાછા કાપોદ્રા પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી ફરાર હતો, જ્યાં પૂણા પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા જે ટ્રક ડ્રાઈવર છે એનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે સાધના કોલોની નજીક બંધ પડેલી ટ્રકનું રિપેરિંગ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રક ડ્રાઈવર જે ટ્રકની મરામત કરી રહ્યો હતો ત્યારે અચાનક ઇલેક્ટ્રિક શોક લાગતા ઘટના બાદ તેને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દબાણ પર તંત્રનું કડક એક્શન જોવા મળ્યું છે, જ્યાં આરામડા ગામ અને બેટ દ્વારકા હાઈવે પર આવેલા ધાર્મિક દબાણો દૂર કરવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી. પ્રાંત અધિકારીની હાજરીમાં બુલડોઝર દ્વારા કરોડો રૂપિયાની કિંમતના હાઈવે ટચ દબાણો હટાવવામાં આવ્યા. ત્યારે કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જ્યાં તંત્રનો ઉદ્દેશ્ય હાઈવે વિસ્તારને સંપૂર્ણપણે દબાણ મુક્ત બનાવવાનો છે. ત્યારે સ્થાનિકોમાં પણ આ કાર્યવાહી અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રશાસન કડક વલણ સાથે આગળ વધી રહ્યું છે. ગીર સોમનાથના કોબ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે 2 આરોપીઓ લોકોમાં દહેશત ફેલાવી રહ્યા હતા. ત્યારે હાર્દિક બારૈયા અને અક્ષય બાંભણિયા વારંવાર ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા, પરંતુ પોલીસને મળેલી બાતમીના આધારે બંનેને ઝડપી પાડવામાં આવ્યા. ભાવનગરમાં થોડા દિવસો પહેલા બંધ જીપમાંથી મહાનગરપાલિકાના જૂના રેકોર્ડ મળવાના મામલે ગંગાજળિયા પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જેમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિક મદદનીશ ઇજનેર દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માહિતી મુજબ નગીનદાસ વાણિજ્ય ભવનના સ્ટોરરૂમમાંથી વર્ષ 1984 થી 1990ના રેકોર્ડ ચોરી કરી બંધ જીપમાં મૂકવામાં આવ્યા હતા. જોકે બાદમાં મહાનગરપાલિકા દ્વારા રેકોર્ડ અને જીપ કબજે લઈ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટ જિલ્લામાં ખાનગી પ્લોટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ખાનગી પ્લોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. હવે નિહાળો સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.